તો સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલાકાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। અરવિંદ હિરેન આંગડિયા પેઢીના સંચાલકની આઈટી વિભાગે પૂછપરછ કરી। ક્રાઇમ બ્રાન્ચ પછી હવે આઈટી વિભાગ પણ તપાસમાં જોતરાયું છે। દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ નાણાં મોકલ્યા હતા। સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારીએ નાણાં લીધા હોવાનો સમગ્ર મામલે ખુલાસો થઈ રહ્યો છે અને હવે આ તપાસ વધુ તેજ બની છે। હવાલા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલાકાંડમાં હવે તપાસ તેજ બની ચૂકી છે। અરવિંદ હિરેન આંગડિયા પેઢીના સંચાલકોની આઈટી વિભાગ પૂછપરછ કરી રહ્યું છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલાકાંડમાં જે તપાસ શરૂ કરવામાં આવી છે, હવે આઈટી વિભાગ પણ આ તપાસમાં જોતરાયું છે, શું અપડેટ? બિલકુલ, સુરતના મૈજરપુરા વિસ્તારમાં આવેલું અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં જે છે તે દિલ્હીમાં રહેતા જનકપુરીમાં રહેતા જે હિમાંશુ પાહુજા જે છે વેપારી જે છે પનીરના વેપારી છે તેણે 6 મહિનામાં 1 કરોડથી વધુની રકમ જે છે તે હવાલા મારફતે મોકલી હતી અને આ રકમ જે છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એવા આકાશ મિશ્રા અને અજય તિવારીની સ્વીકારી હતી અને તેનો ઉપયોગ ક્યાંક ચૂંટણી પ્રચારમાં થવાની આશંકા હતી, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરી હતી। હવે આ રૂપિયા બાબતે હવે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને જેને કારણે ઇન્કમટેક્સ વિભાગ પણ હવે તપાસમાં જોતરાયું છે અને જે આ અરવિંદ હિરેન આંગડિયા પેઢીના સંચાલક છે તેની પૂછપરછ કરવામાં આવી રહી હોય કે કરવામાં પણ આવી તેવી માહિતી સામે આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગ પણ આમાં જોડાયું છે અને નાણાંના સ્ત્રોત અંગે જરૂરી તપાસ તેજ કરી છે। હાલ તો આ સમગ્ર બાબતે રાજકારણ જો કે ગરમાતું જોવા મળ્યું છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।